અને વાત કરીશું ભાવનગર વિશે। સ્થાનિક સ્વરાજ્યના જંગમાં અહીંયા પણ અનેક એવા દિગ્ગજો છે, અનેક એવા મોટા નેતાઓ કે જે રાહ જોઈ રહ્યા છે કે શું આ લિસ્ટમાં મારું નામ હશે કે કેમ। અહીંયા ચૂંટણીમાં ભાજપ પોતાના ઉમેદવાર અત્યારે તેની સ્ક્રુટિની કરી રહ્યું છે। જોકે નવા નિયમ મુજબ ભાજપના અનેક જૂના જોગીના નામ કપાઈ શકે। 13 વોર્ડની 52 બેઠકોમાંથી 60% નામ કપાઈ જાય તેની પૂરેપૂરી શક્યતા છે। જેમાં પૂર્વ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ઘણા બધા એવા મોટા નેતાઓ કે જે કોર્પોરેશનમાં કામ કરી ચૂક્યા છે। આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે સંવાદદાતા કૃણાલ લાઈવ જોડાઈ ગયા છે। કૃણાલ, 60% નામ કપાઈ જાય તેવી શક્યતા અત્યારે વ્યક્ત થઈ રહી છે। આ એટલે ખૂબ જ મોટો પડકાર છે ભાજપ માટે કે એક સાથે આટલા બધા નામ કાપી દેવા ચૂંટણીમાં। બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો જે પ્રમાણે જે નવા નિયમો જે છે તે નવા જે નિયમો 60 વર્ષની ઉંમરના હોય કે હોય પછી કહી શકાય કે જે વય મર્યાદાના નિયમો સાથે જે સમીકરણો જે છે તે સમીકરણોના કારણે પણ વોર્ડમાં ફીટ જે છે તે બેસી શકે તે પ્રકારેની વાત છે તે અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। ભાજપ કોઈ પણ ક્ષણે કહી શકાય કે નવા જે ચહેરાઓ છે તે નવા ચહેરાઓને તક આપી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી તરફની વાત કરીએ તો ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડ છે, તેનું કહી શકાય કે વય મર્યાદાના કારણે તેમનું પત્તું કપાય તેવી શક્યતાઓ છે, કેમ કે તેઓએ જે પ્રથમ વખત ચૂંટણી લડ્યા બાદ તે સીધા મેયર બન્યા હતા, ત્યારબાદ તેમની ઉંમરના કારણે ચોક્કસથી તેમની જે ટિકિટ છે તે ટિકિટ કપાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી તરફની વાત કરીએ તો જે મહિલા અનામત જે વોર્ડ છે તે વોર્ડમાં કહી શકાય કે સ્ટેન્ડિંગ કમિટીનું આ વોર્ડ આવે છે, તે વોર્ડમાં પણ ક્યાંક ને ક્યાંક મહિલા અનામત હોવાના કારણે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે તેને વોર્ડ બદલાવો પડે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે, અથવા તો કહી શકાય કે તેમની ટિકિટ પણ કપાઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। બીજી તરફની જો વાત કરીએ ડેપ્યુટી મેયરની, તો પણ ડેપ્યુટી મેયરના પણ 60 વર્ષ છે તે થઈ ચૂક્યા હોય તે પ્રકારની વાત સામે આવી રહી છે ને તેના કારણે ચોક્કસથી ડેપ્યુટી મેયર મોના બેન છે તેની પણ કહી શકાય કે ટિકિટ કપાય તો નવાઈની વાત નહીં, કેમ કે જે પ્રમાણે વય મર્યાદાના પણ નિયમો છે તેને લઈને ચોક્કસથી આ પ્રકારે ટિકિટ કપાય તેવી શક્યતાઓ છે। અન્ય જે જૂના 15 થી વધુ જે કોર્પોરેટર છે તે કોર્પોરેટરનું આ લિસ્ટમાં જે નામ છે તે સામેલ છે, એટલે કે 15 જેટલા જે 15 થી વધુ જે કોર્પોરેટરો છે તેની ટિકિટ ભાજપ કાપે અને નવા ચહેરાઓને તક આપશે તે પ્રકારની વાત જાણવા મળી રહી છે। વિક્રમ, બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।